ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? વાગ્યા છે 8:30 અને ભાઈ આપણે ગામડેથી ભાઈ સુરત આવી ગયા છીએ. અને ભાઈ ગામડાની મોજ તો ભાઈ કંઈક અલગ જ હતી ભાઈ. મસ્ત વાતાવરણ હતું, પણ એક તકલીફ હતી ભાઈ, વરસાદ નહોતો. ખાલી મેન દિક્કત એક જ હતી, વાતાવરણ થાય એટલે ભૂક્કા બોલાવી નાખે ને એવું વાતાવરણ અંધારું થાય અને કાંઈ વરસાદનું એક ટીપું ન આવે. બોલો, ખરેખર સૌરાષ્ટ્રમાં ફૂલ વરસાદની જરૂર છે. બાકી અહીંયા સુરતમાં હાલતા ચાલતા પડી જાય છે. વાતાવરણ એક નંબર ભાઈ, ત્યાં રહેવાની મજા આવે મસ્ત. કોઈ મગજમાં ટેન્શન નામે એક દોરાવાય ન હોય, ગમે એટલું માથે હોય ગમે એ હોય, પણ ગામડે જાઓ એટલે તમારા મસ્ત ટેન્શન નીકળી જાય હાવ એટલે હાવ. અહીંયા આવીને જે અડધે પોગીને જ્યાં સકડા મંડે વિચાર આવવા, આ કરવાનું તે કરવાનું, ફલાણું ઢીકણું પૂછડું કેટલું કરવાનું છે ભાઈ, એવું બધું યાદ આવે મને. ગામડે જાય એટલે એવું કાંઈ એટલે કાંઈ યાદ ન આવે. ફર્સ્ટ ક્લાસ આપણે આપણી વાડી ભલી એ લીમડાના છાયા બેહો ને મોજે મોજ. હો ભાઈ, ખરેખર જિંદગી તો છે ને વાડી જ છે ભાઈ, ગામડે સોરી. ચાલો, બાકી 8:30 વાગી ગયા છે અને જો યાદ આવી ગયું ને ઓફિસે જવાનું છે ભાઈ. એટલો ફરક છે ભાઈ, ગામડે એવું કાંઈ છે નહીં. બસ ખેતરે હા મહેનત છે ભાઈ, અહીંયા મહેનત છે, ખરેખર મહેનત છે અહીંયા. પણ ખાવાનું સારું, વાતાવરણ સારું, બધું સારું, એ રીતનું છે બધું અહીંયા. ચાલો, બાકી તમને મારા જૂના બ્લોગ, કાલના પરમદીના બ્લોગ કેવા લાગ્યા જરા કમેન્ટ કરી દેજો ને. બાકી અમે રીલ્સ પણ આવી ગઈ છે, એની ઉપર જરા કમેન્ટ કરો ને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરો. ચાલો, ઓફિસે જઈને મળીએ. હવે કેવું વાતાવરણ છે હમણાં જોઈએ. ચાલો ચાલો ભાઈ, આજનું આમ આ બાજુ નવરા હે ને ભાઈ. અમારા ભૂરાભાઈ નવી ગેમ લેવાની, નવી ગેમ રમે છે ભાઈ. જો આ ગેમ બહુ જોરદાર છે, તમારે રમવી હોય તો ડાઉનલોડ કરી લેજો ભાઈ. જો આ ભાઈ લાવ્યા છે ગેમ. શું નામ છે એમાસા ગેમનું નામ શું છે? માર્બલ સોલ્ટ. હો ભાઈ, માર્બલ સોલ્ટ નામની ગેમ છે ભાઈ. તમારે રમવી હોય ને તો બહુ મજા આવે એવી ગેમ છે ભાઈ. અમે તો બેઠા આ જ કરી છીએ. હું આ ગેમ નથી રમતા, હવે આ ગેમ ચાલુ કરી છે. આ ગેમમાં હવે કાંઈ રહ્યું નથી એવું છે ભાઈ. આમાં ગેમમાં પૈસા જાય અને આમાં કાંઈ જાય નહીં, કાંઈ આવે નહીં. મજા તો આવે, મગજ તો ફ્રેશ રહે. કાબુરા ભાઈ જો પછી યાર આ જ ગેમ રમાય, સુકો માસા. ચાલો ભાઈ, ક્યાં મગજ મારી ચલ રહા? ભીંડીને શાક બને છે તો અમારે શું ખાવાનું? કારે. સહી જવાબ દે દો. તમારે શું ખાવું છે? તમે ખાવાનું હોય, અમારે ખાવાનું હોય ને. કરી ભીંડી બનાવવાની. એટલે અમારે થોડી લાંબી ટીકડીઓ કરવી પડે ને. પણ એટલો બધો ભીંડો નથી એમ ને. ભાઈ આપણા ગામડેથી આ છે ને પપૈયું લાવ્યા છે ને ભાઈ, એક નંબર નીકળ્યો ભાઈ. બી વગરનું હતું પણ જોરદાર પપૈયું નીકળ્યું ભાઈ, ખતરનાક મીઠું એટલે એક નંબર. હજી જીયાન ભાઈ તો મોમોસની વાટે છે ભાઈ. હા ઓ જીયાનભાઈ મોમોસની વાટે છે ભાઈ. મોમોસ મગાવ્યા છે આજે જીયાનભાઈ નિવા પાસેથી, કારણ કે જીયાનભાઈને કીધું ને મોમોસ ખાવા છે. આજ વળી ક્યાંક ખાઈ ગયો છે ભાઈબંધ તો પાસેથી, એટલે ભાઈને મોમોસ ખાવાની ઈચ્છા થઈ છે. એટલે બાકી આજે ઓફિસે ગયા હતા, કાંઈ ખાસ હતું નહીં આજે, કાંઈ એકદમ બોરિંગ હતું હાવ. 2 દિવસ બાકી છે મહિનો પૂરો થવામાં. ખાલી બુધવાર થઈ ગયો, ગુરુ શુક્ર સોમ મંગળમાં એક્સપાયરી હોય એટલે કાંઈ કામ હોય નહીં. આવું બધું છે, કાંઈ કામકાજમાં કાંઈ ખાસ છે નહીં. આ રીતનું છે. ચાલો, દિવસે ખરાબ સમય આવતો જાય છે સ્ટોક માર્કેટમાં. ડેલ્ટા હેઝિંગની અંદર નવું કાંઈક ગોતી છે પણ કાંઈ મળતું છે નહીં. તમારી પાસે કાંઈક આઈડિયા હોય તો જરા કમેન્ટ કરજો નવાના. જરૂરથી કમેન્ટ કરજો ભાઈ. ચાલો ફાઇનલી ભાઈ આપણે જમવા બેસી ગયા છે. આજે ભાઈ જમવામાં આપણે ઘી ગોળ ખાવાની ઈચ્છા હતી, કારણ કે દેશમાંથી આપણે ઘી લઈ આવ્યા છે એટલે. અને ભાઈ જીયાનભાઈ હાટું મોમોસ આવી ગયા છે ભાઈ. ને મોમોસની ચટણી છે, એક ટ્રાય કરીએ આપણે કેવું છે. આપણે તો આખું નથી ખાવું, ફ્રાય જ લાગે. ફ્રાય પર તો સોસ છે આપણે. ચાલો ભાઈ એક ટ્રાય કરી કેવું લાગે છે. ચાઇનીઝ ભેળ જેવું લાગે. ચાલો ભાઈ ટેસ્ટ કરી લીધું આપણે. ચાલો જીયાનભાઈ તમે ખાઈ લેજો ભાઈ.
આપણે આપણો ઘી ગોળ ભલું ભાઈ ચાલો જમી લઈએ